ભુજના આકાશવાણીના કેન્દ્ર દ્વારા હિન્દી પખવાડિયા દ્વારા ઉજવણી કરાઈ રહી છે। ગત 15મી સપ્ટેમ્બરથી આકાશવાણી ખાતે હિન્દી પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ થયો છે, જેના અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં કર્મચારીઓ તથા અધિકારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। આ હિન્દી પખવાડિયાની ઉજવણીની સમાપ્તિ પ્રસંગે આગામી તારીખ 30મી સપ્ટેમ્બરના દિવસે હિન્દી પખવાડિયાની ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં વિજેતા થનાર કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે। તે ઉપરાંત રાજભાષાના પ્રચાર અને પ્રસાર માટે આકાશવાણી દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે। હિન્દીના પ્રચાર અને પ્રસારની કામગીરી માત્ર હિન્દી પખવાડિયા પૂરતી મર્યાદિત નહીં રહેતા આખું વર્ષ ચાલુ રહે તે માટેના આયોજન પણ કરાયા છે। આ અંગે ભુજના આકાશવાણી કેન્દ્રના નિયામક શ્રી ઉમરભાઈ સમાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આકાશવાણી ભુજ દ્વારા હિન્દી પખવાડિયાની ઉજવણીનો આરંભ 15મી સપ્ટેમ્બરથી શરૂ થયો। આ પખવાડિયું 30મી સપ્ટેમ્બરે અમે સંપન્ન કરીશું। એ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન આકાશવાણીના અધિકારીઓ અને કર્મચારીઓ માટે કરવામાં આવ્યું છે। દાખલા તરીકે શીઘ્ર વાક એટલે કે શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, શ્રુતલેખન અને ટંકણ સ્પર્ધા એટલે કે ટાઈપિંગની સ્પીડ હિન્દીમાં કેટલી છે જે તે અધિકારીની અને કર્મચારીની, આ સંદર્ભમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત પુસ્તક પ્રદર્શની એનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે। 15મી સપ્ટેમ્બરે દેના બેંકના નરાકાશના વડા શ્રી સોલિયા, નીતિનભાઈ સોલિયા દ્વારા અહીં એ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવેલું। આ પખવાડા દરમિયાન અનેકવિધ કાર્યક્રમો પણ અમે પ્રસારિત કરીએ છીએ હિન્દીના વિકાસ માટે, રાજભાષાના વિકાસ માટે। આ ઉપરાંત દર પહેલા, ત્રીજા અને 5મા બુધવારે અમે હિન્દી કાર્યક્રમ બપોરે 12 થી 12:30 દરમિયાન પ્રસારિત કરીએ છીએ।